તો રાજ્યમાં આજે સવારે પણ મેઘાની બેટિંગ યથાવત છે અને સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 189 તાલુકામાં વરસાદ થયો છે। 28 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો ખેડાના મેમદાવાદમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાવ થરાદના દિયોદરમાં વરસ્યો છે 3 ઇંચ વરસાદ। વાવ થરાદના ભાભરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજકોટના જામખંડોરણામાં 2 ઇંચથી વધારે વરસાદ થયો છે। ખેડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। તો પાટણના રાધનપુર, બનાસકાંઠાના હળાદમાં 1.74 ઇંચ વરસાદ થયો છે। અમરેલીના બગસરા, ખેડાના નડિયાદમાં 1.25 ઇંચ વરસાદ થયો છે। અમદાવાદના ધોળકામાં પણ વરસ્યો છે 1.5 ઇંચ વરસાદ। મહેસાણાના બહુચરાજી, કડીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। તો જે રીતે હવે મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે અને ગઈકાલથી જે પ્રકારે એકથી વધુ જે સિસ્ટમ સર્જાઈ હોવાના કારણે અલગ અલગ જે વિસ્તારો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ મેઘ કહેર થઈ છે। સાથે જ અમદાવાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિ હતી। રાજ્યમાં આજે સવારે પણ મેઘાની બેટિંગ યથાવત છે અને સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 189 તાલુકામાં વરસાદ થયો। તો 28 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। ખેડાના અમદાવાદમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વાવ થરાદના દિયોદરમાં વરસ્યો છે 3 ઇંચ વરસાદ। વાવ થરાદના ભાભરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં જે રીતે મેઘરાજા હવે કહેર વરસાવી રહ્યા છે, અત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ ધીમો પડે ત્યારબાદ પણ પાણી ઉતરતું નથી, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે।